તારીખ 25મી જાન્યુઆરીના કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મિયાણી ગામના સીમ વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ બન્યો। આ બનાવ અનુસંધાને સંબંધિત ઈજા પામનારાઓની ફરિયાદ અન્વયે કોઠારા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો અને 26મી જાન્યુઆરીના આ ગુનો દાખલ કરાયો હતો, જેથી આ કામે સંડોવાયેલ આરોપીને પકડી તાત્કાલિક તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓએ સૂચના આપી તે અન્વયે બીબી ભગોરા નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા વિભાગના માર્ગદર્શન હેઠળ એલસીબી એસઓજી તથા કોઠારા પોલીસ સ્ટેશનની વિવિધ ટીમ બનાવી આરોપીને શોધવા માટે પ્રયત્નશીલ હતા। તે અન્વયે એલસીબી એસઓજી તથા કોઠારા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ દ્વારા આરોપીને પકડવા સ્પેશિયલ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું। આ સ્પેશિયલ કોમ્બિંગ દરમિયાન આરોપી હનીફ જાકબ બાવા પડિયાર રહેવાસી નુંધાતળ તાલુકો અબડાસાના રહેણાંક મકાને તપાસ દરમિયાન ઇન્ડિયન આર્મી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વાહનના આબેહૂબ કલર અને ઢાંચાવાળી એક જીપ્સી મોટરકાર રજિસ્ટ્રેશન નંબર GJ12FC 5249 વાળી ઉભેલ હોય, જેથી આ જીપ્સી મોટરકારની આરટીઓ કચેરી ભુજ ખાતે ખરાઈ કરવામાં આવી। આવા કલરની જીપ્સી મોટરકાર ઇન્ડિયન આર્મી સિવાય કોઈ પોતાના કબજામાં રાખી શકતું ન હોય અને વાહનમાં જરૂરી ફેરફાર કરવા માટે આરટીઓ કચેરીની પરવાનગી મેળવવી જરૂરી હોય, પરંતુ આ જીપ્સી મોટરકારમાં કરેલ ફેરફાર અંગે કોઈ પરવાનગી મેળવેલ ન હોવાનું રેકર્ડ પરથી જણાઈ આવ્યું, જેથી આ જીપ્સી મોટરકારના માલિક આરોપી ભુટ્ટો ઓસમાણ ગની પડિયાર તથા જીપ્સી મોટરકાર પોતાના કબજા ભોગવટામાં રાખનાર આરોપી હનીફ જાકબ બાવા પડિયાર તેઓની તપાસમાં ખુલે તેઓની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ તથા મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમ હેઠળ કોઠારા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા।